वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। जगद्गुरु श्री कृष्ण भगवान આપણને શ્રીમદ ભગવદ્ ગીતામાં વિષાદમાંથી મુક્ત થવા માટે સમ્યક જ્ઞાન કહે છે અને સમ્યક જ્ઞાનના વિષયમાં ભગવાને સ્થિત પ્રજ્ઞ દર્શન કરાવે છે અને સ્થિત પ્રજ્ઞ દર્શનમાં ભગવાન પરમોચ્ચ સ્થિતિ બતાવ્યા બાદ સાંખ્ય યોગના 62 અને 63માં શ્લોકમાં પતનની પરંપરા બતાવે છે। ભગવાને અધઃ પતનના 8 પગથિયા આપણને કીધા છે। જો માણસ બે પ્રકારના પરાયણતા છે અને માણસનું અંતઃકરણ પરાયણતા વગર રહી શકતું નથી। ભગવાને બહુ સ્પષ્ટ વાત બતાવી છે કે ઈશ્વર ચિંતન માણસ કરે, ઈશ્વર પરાયણ થાય તો મુક્ત થઈ જાય, અને જો વિષય પરાયણ થાય તો પ્રણશ્યતિ થઈ જાય। પણ એક વાત નિશ્ચિત છે કે ઈશ્વર પરાયણતા બંધ થઈ એટલે વિષય પરાયણતા ચાલુ થઈ જશે, અને વિષય પરાયણતા માં માણસ એક વખત ગયો એટલે અધઃ પતનના અંતિમ સ્થાન ઉપર પહોંચી જશે। બહુ સુંદર રીતે ભગવાને બતાવ્યું છે આપણને। ધ્યાયતો વિષયાન પુંસથી શરૂઆત કરીને પ્રણશ્યતિ સુધીની 62 અને 63માં શ્લોકમાં વાત કરી। આ દુનિયામાં ઘણા બધા લોકો એવા છે કે જે ભોગ પણ ભોગવી શકતા નથી। ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારમાંથી એક પણ પુરુષાર્થ કરવાને યોગ્ય તે રહેતો નથી। આ છે પ્રણશ્યતિ, સંપૂર્ણ નાશ, પ્રકર્ષેણ નાશઃ। બહુ ભયંકર સ્થિતિ છે અને ત્યાં પહોંચવાનું જ છે। આ યાત્રામાં હશે માણસ તો ત્યાં પહોંચવાનું જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પ્રણશ્યતિ એટલે એને ભોગોમાંથી પણ સુખ મળતું નથી, ભોગવવા જેવું તેને લાગતું નથી, તેની ક્રિયાઓ તો ચાલુ જ હોય છે। બીજો જન્મ મનુષ્યનો હોતો નથી, મનુષ્યત્વ આ જન્મમાં કોઈ બેસે છે, પશુત્વ પ્રાપ્ત કરે છે। આ એક જન્મ પછી ભગવાને 84 લક્ષ યોનિઓ બનાવી છે। એટલે વિષય ચિંતનની પરાકાષ્ઠા, અંતિમ સ્થિતિ, અંતિમ પગથિયું ભયંકર છે। ઘણા બધા ભાઈઓએ એક પ્રશ્ન પણ પૂછ્યો કે વિષય એટલે શું? ગીતા ચિંતન શૃંખલા જો ક્રમશઃ પહેલેથી સાંભળશો તો આમાંનો કોઈ પ્રશ્ન રહે નહીં, આપણે બધી છણાવટ કરેલી છે, પણ સમજી પણ લેવું જોઈએ। જો વિષય ચિંતનમાંથી 8 પગથિયામાંથી ભગવાન અધઃ પતનના 8 પગથિયા કહે છે। એમાં પહેલું છે વિષયનું ધ્યાન, બીજું છે સંગ, ત્રીજું છે કામ, ચોથું છે ક્રોધ, પાંચમું છે સંમોહ, છઠ્ઠું છે સ્મૃતિ વિભ્રમ, સાતમું છે બુદ્ધિનાશ, અને 8મું છે પ્રણશ્યતિ। ખલાસ થઈ જાય છે માણસ, સંપૂર્ણ નાશ પામે છે। આ દુનિયામાં ઘણા બધા એવા લોકો છે કે જેને અર્થ અને કામમાંથી પણ સુખ મળતું નથી, એ ભોગવવા જેવા તેમના પુરુષાર્થો નથી, એ લાયક રહેતા નથી, અને તેવા લોકો ગમે તેટલો બુદ્ધિશાળી માણસ હોય, વિશ્વમાં ટોચ ઉપર બુદ્ધિ હોય, છતાં પણ તેને પ્રણશ્યતિનો બીજ છે, જે પ્રણશ્યતિ થઈ શકે છે। સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ પ્રણશ્યતામાંથી બચવું હોય તો। જો સૂક્ષ્મ વિષયોને સમજવાની બુદ્ધિ ના હોય તો બુદ્ધિ નાશ થઈ જાય। આ દુનિયામાં ઘણા બધા એવા લોકો છે જેને સૂક્ષ્મ સમજવાની બુદ્ધિ નથી, અને જેની નથી
તેનો બુદ્ધિનાશ થવાનો જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 5 વિષય છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ આખું જગત 5 જ વિષયોમાં છે. 5 વિષયો મળીને આખું જગત બને છે. અને આ વિષયોને આપણા સુધી લઈ આવવા માટે ભગવાને આપણને 5 ઇન્દ્રિય આપેલી છે. શબ્દને સમજવા માટે ભગવાને શ્રવણ ઇન્દ્રિય આપેલી છે. રૂપને સમજવા માટે ભગવાને ચક્ષુ ઇન્દ્રિય આપી છે. સ્પર્શને સમજવા માટે ભગવાને સ્પર્શેન્દ્રિય આપી છે. રૂપને સમજવા માટે ભગવાને ચક્ષુ ઇન્દ્રિય આપી છે. રસને સમજવા માટે ભગવાને રસેન્દ્રિય આપી છે. અને ગંધને સમજવા માટે ભગવાને ઘ્રાણેન્દ્રિય આપી છે. આ 5 ઇન્દ્રિયો છે. પણ 5 ઇન્દ્રિયો જ્ઞાન કરાવવા વાળી છે. જ્યારે તે ઇન્દ્રિયોને સમજીને માણસને કામ કરવું હોય તો ભગવાને 5 કર્મેન્દ્રિયો આપી છે. વાક, પાણી, પાદ, ઉપસ્થ. વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ. આ વિષય નથી છતાં પણ ઉપર છલ્લી છણાવત આપણે જોઈ લઈએ. આ 10 ઇન્દ્રિયોને કાર્યાન્વિત કરવા માટે ભગવાને પંચ પ્રાણ આપેલા છે. આ બધી જ ઇન્દ્રિયોનો સારાંશ એક જગ્યાએ એકત્રિત થાય છે, તે છે આપણું મન. વિકલ્પો ઉભા કરે છે. પછી ભગવાને એક ગરણી આપી છે, તેનું નામ છે બુદ્ધિ. અને ભગવાને વિચાર કરવાની એક શક્તિ આપી છે, તેનું નામ આપણે આપ્યું છે ચિત્ત. અને હું છું તેનું જે ભાન કરાવે છે એનું નામ આપ્યું છે અહમ. આ બધાનો એક સાક્ષી છે જેનું નામ છે આત્મા. આ આપણું સ્ટ્રક્ચર છે, સૂક્ષ્મ. આ સૂક્ષ્મ વાતોને સમજવાની જેની બુદ્ધિમાં ક્ષમતા નથી એનો બુદ્ધિ નાશ જગતમાં થયો એવું સમજી જ લો. આ પણ થશે, આ પણ થશે. ઘણા બધા દુનિયામાં બુદ્ધિશાળીઓ છે પણ શાસ્ત્ર પ્રમાણે કયા વખતે શું કરવાનું તેનું તેને યાદ નથી આવતું અને કહેવાય છે સ્મૃતિ ભ્રંશાત. સમય પર યાદ નથી આવતું અને ન કરવાનું કરી નાખે છે, વિવેક ગુમાવી દે છે. એનું નામ છે શમો. અને ન કરવાનું કરી નાખે, નિષ્ફળ થાય માટે તેને ક્રોધ ચડે છે. કારણ કે એને પહેલેથી જ આ બીજ વાવી દીધેલું છે કામનું. કારણ કે તેને સંગ થઈ ગયો છે. સંગ એટલા માટે થઈ ગયો કારણ કે તેને વિષયોનું ધ્યાન કરેલું છે. ભગવાને તો આ પતનનો રસ્તો બતાવ્યો છે પણ ભગવાનનો ઉદ્દેશ એવો નથી કે આપણું પતન થાય. ભગવાનનો ઉદ્દેશ છે પતનને સમજાવવાનો. ભગવાનનો ઉદ્દેશ છે પતનમાંથી જગાડવાનો. ભગવાનનો ઉદ્દેશ છે પતનમાં આપણને અટકાવવાનો. અને ભગવાનનો ઉદ્દેશ છે પતનમાં આપણે જ્યાં છે ત્યાંથી ઉપર જવાનો. મારે જો પ્રણસ્યતિથી બચવું હોય તો બુદ્ધિનાશ નહીં થવા દેવાનો જીવનમાં. સમજણ શક્તિ કેળવવાની, સૂક્ષ્મ વિષયોને સમજવાના મારે પ્રયત્નો કરવાના. અને સૂક્ષ્મ વિષયો સમજાઈ જાય તો જ્યારે જેની જરૂર છે ત્યારે તે વિષય યાદ આવવો જોઈએ. સ્મૃતિ નહીં ગુમાવવાની. અને સ્મૃતિ ના ગુમાવવી હોય તો જીવનમાં વિવેકને સતત જાગૃત રાખવાનો. અને વિવેકને સતત જાગૃત રાખવો હોય તો લોભ અને મોહથી, ક્રોધથી બચવાનું. અને લોભ અને ક્રોધથી બચવું હોય તો કામને ઓછો કરવાનો. કામમાં એકદમ મનને લગાડી નહીં દેવાનું. જો કામનાને પ્રબળ ના થવા દેવી હોય તો સંગ નહીં કરવાનો. સંગ ના થવા દેવો હોય તો આ વિષયોનું ધ્યાન નહીં કરવાનું. બહુ સુંદર પ્રક્રિયા ભગવાને બતાવેલી છે. આમાં જો થોડોક જ ફેરફાર આપણે કરીએ, થોડોક જ, તો આખી પતનની પ્રક્રિયા, આખી ઉત્થાનની પ્રક્રિયા થઈ જાય છે. આજે આપણે તે સમજવું. થોડોક ફેરફાર એટલે શું? આ જે શબ્દ છે એ શબ્દને કાઢીને આપણે બીજો એક શબ્દ મૂકી દેવો છે. કયો શબ્દ?
એ શબ્દ છે ઈશ્વર. તો આવશે ઈશ્વર ધ્યાન. ઉત્થાનમાં તેનું પહેલું પગથિયું. ધ્યાયતો વિષયાન પુંશ, જવાના જ છે અહીંયા. પણ જો ના કરવું હોય તો ધ્યાયતો ઈશ્વરાન પુંશ, ઈશ્વરનું ધ્યાન કરો. ઈશ્વરનું ધ્યાન કરો. આપણે અહીંયા સમજી ગયા છે કે વિષયનું ધ્યાન એટલે શું. હવે ઈશ્વરનું ધ્યાન કરવાનું. તો ઈશ્વરનું ધ્યાન કરવાનું એટલે શું કરવાનું? પદ્માસન લગાવીને બે હાથ મૂકીને ધ્યાનની મુદ્રામાં બેસી જઈને ભગવાનને યાદ કરવાના? ના. અહીંયા વિષયાન પુંસમાં આપણે સમજ્યા કે વિષયનું ધ્યાન કરવું એટલે રસપૂર્વક વિષયને ચગડવાનું, યાદ કરવાનું. આપણે જો વિષયનું ધ્યાન કરવું એટલે સુખની આશાથી વિષય પાસે જવું. મારે જો વિષય ચિંતન, વિષય ધ્યાનના બદલે ઈશ્વર ધ્યાન કરવું, ધ્યાયતો ઈશ્વરાન પુંસ, તો મારે ઈશ્વરનું રસપૂર્વક સ્મરણ કરવું જોઈએ. ઈશ્વરમાં સુખ રસપૂર્વક સ્મરણ કરવું એટલે શું? જીભમાંથી રસ છોડવા? ના. સુખની આશાથી ઈશ્વરનું સ્મરણ. જેમ સુખની આશાથી વિષયનું સ્મરણ, એમ સુખની આશાથી ઈશ્વરનું સ્મરણ. ધ્યાયતો ઈશ્વરાન પુંસ, ઈશ્વરનું નામ કરો તો પણ રસપૂર્વક, ઈશ્વરનો જાપ કરો તો પણ રસપૂર્વક, ઈશ્વરનું કામ કરો તો પણ રસપૂર્વક, ઈશ્વરના શાસ્ત્રો, ઈશ્વરને સમજવા શાસ્ત્રોનું શ્રવણ કરો તો પણ રસપૂર્વક, ઈશ્વરના ગુણોનું ચિંતન કરો તો પણ રસપૂર્વક, ઈશ્વરની સુંદરતાનું ચિંતન કરો તો પણ રસપૂર્વક. બહુ જ સહેલું છે, બહુ જ સહેલું. શ્રીમદ ભગવદ ગીતા ન સમજાય તેવી વાત કે છે એ વાત ખોટી છે. સમજાઈ જાય તો દુનિયામાં સૌથી સહેલું છે. વિષય ચિંતનના બદલે ઈશ્વર ચિંતન. અને ઈશ્વર ચિંતન એટલે રસપૂર્વક ઈશ્વરનું સુખ. રસપૂર્વક એટલે શરૂઆતમાં સુખની આશાથી જ ઈશ્વરનું ધ્યાન કરો. આ જ છે ધ્યાયતો વિષયાન પુંસ, ધ્યાયતો ઈશ્વરાન પુંસ. અને એક વખત રસપૂર્વક ઈશ્વરનું ચિંતન કરો તો થાય શું? એક વખત ધ્યાનપૂર્વક વિષયનું ચિંતન કરો તો થાય શું? ધ્યાયતો વિષયાન પુંસ. શું પરિણામ આવે? સંગાસ્તેષુ પજાયતે. અહીંયા શું પરિણામ આવે? ધ્યાયતો ઈશ્વરાન પુંસ, ભક્તિસ્તેષુ પજાયતે. વિષયનું ધ્યાન કરો તો સંગ થઈ જશે, ઈશ્વરનું ધ્યાન કરો તો ભક્તિ થઈ શકે. ધ્યાયતો બહુ સમજવા જેવું છે એટલે હું વારંવાર કહું છું. ધ્યાયતો વિષયાન પુંસ, સંગાસ્તેષુ પજાયતે. ધ્યાયતો ઈશ્વરાન પુંસ, ભક્તિસ્તેષુ પજાયતે. ભક્તિ થઈ જશે. જો અહીંયા સંગ થતો હોય તો અહીંયા ભક્તિ થઈ જશે. ભગવાન કહે છે કે આમાં નથી બેસવાનું, આમાં બેસવાનું છે. અને આમાં બેસવાનું હોય તો આની જગ્યાએ મારે ખાલી આટલું જ મૂકવાનું છે. એ મૂકી દીધું તો મને ભક્તિ થઈ જશે. સંગ કેમ થઈ જાય? કારણ કે તમે જેનું ધ્યાન ધરો છો એની વારંવાર ખેંચાણ થઈ જાય, નિરંતર આકર્ષકતા ઊભી થઈ જાય. મનોરથ, મન રથ ઉપર બેસીને દોડવા લાગે. અરે મન જો આ રસ્તા ઉપર દોડી શકતું હોય તો આ રસ્તા પર ના દોડે. ઈશ્વરનું ધ્યાન કરો એટલે મનમાં ઈશ્વરના જ વિચારો આવે. ઈશ્વરનું ધ્યાન કરો એટલે ઈશ્વરની નિરંતર આકર્ષકતા ઊભી થઈ જાય છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, પ્રહલાદ, ધ્રુવ, નારદ બધાને યાદ કરવા જોઈએ. ઈશ્વરનું ધ્યાન કરો એટલે વારંવાર ઈશ્વરનું જ ખેંચાણ થાય. આને જ આપણા શબ્દોમાં કહીએ છીએ ભક્તિ. ધ્યાયતો ઈશ્વરાન પુંસ, ભક્તિસ્તેષુ પજાયતે. સંગાત સંજાયતે કામ. સંગથી તો કામ જન્મે છે, તો અહીંયા શું જન્મે છે?
ભક્ત્યાત સંજાયતે મોક્ષ. અહીંયા કામ એટલે કાચું સુખ. આ કાચા સુખની ઈચ્છા જાગે છે તો અહીંયા પાક્કા સુખની ઈચ્છા જાગે છે. અને પાક્કું સુખ દુનિયામાં મોક્ષ જ છે, મુક્તિ છે. એટલે અહીંયા જાગે છે મોક્ષ ઈચ્છા. બહુ સુંદર છે, સમજવા જેવું. મોક્ષની ઈચ્છા થઈ જાય છે. અહીંયા કામેચ્છા, અહીંયા મોક્ષેચ્છા. આ લાઈનમાં બેસો તો ત્રીજું પગથિયું મોક્ષની ઈચ્છા થઈ જાય છે. કારણ કે કામ એટલે આપણે સમજ્યા ક આમ કાચું સુખની ઈચ્છા. જો કાચા સુખની ઈચ્છા આ લાઈનમાં થતી હોય તો આ લાઈનમાં પાક્કા સુખની ઈચ્છા થઈ જાય. અને પાક્કું સુખ એટલે જેમાં દુઃખ મિશ્રિત નથી. પાક્કું સુખ એટલે આપણા પાસેથી ક્યારેય જવાનું નથી. પાક્કું સુખ એટલે સતત શાશ્વત આપણી સાથે નિત્ય નિરંતર રહેવાનું છે. અને તે પાક્કું સુખ છે મોક્ષની ઈચ્છા. વિષયો અનિત્ય છે અને અનિત્યનું ધ્યાન કરો તો અનિત્ય સુખ મળે. ઈશ્વર નિત્ય છે, નિત્યની ભક્તિ કરો તો નિત્ય સુખ મળે. અહીંયા અનિત્ય સુખ એટલે કાચું સુખ, અહીંયા નિત્ય સુખ એટલે જ મોક્ષ, મોક્ષ ઈચ્છા. મોક્ષ થી શું જન્મે? કામથી શું જન્મે? ક્રોધ જન્મે. તો અહીંયા શું જન્મે? ક્રોધાત કામાત ક્રોધો વિજાયતે. કામ આવ્યો એટલે ક્રોધ આવશે. જો અહીંયા મોક્ષ ઈચ્છા આવશે, કામાત ક્રોધો વિજાયતે, મોક્ષાત શુદ્ધો વિજાયતે. અહીંયા શુદ્ધતા આવશે. બહુ સુંદર છે. ક્રોધ નહીં આવે. કારણ કે કાચા સુખમાં તો અવરોધ આવે એટલે ક્રોધ આવે. પાકા સુખની સમજ આવે પછી કોઈ અવરોધ આવતો નથી. કોઈ અવરોધ આવતો. ક્રોધ એટલે ક્ષોભ, અને ક્ષોભ એટલે અંતઃકરણ અશુદ્ધ થાય છે. તમને એક વખત મોક્ષેચ્છા થઈ એટલે તમે શાસ્ત્રોનું શ્રવણ કરશો. તમારી સૂક્ષ્મ બુદ્ધિ વિકાસ પામશે. એક વખત સૂક્ષ્મ સમજ તમારામાં નિર્માણ થવાની શરૂઆત થઈ ગઈ, શાસ્ત્રોનું શ્રવણ થઈ ગયું એટલે તમે સત્કર્મો કરશો. અને આપણે આ લાઈનનો વિચાર કરીએ છીએ. તમે સત્કર્મો કરશો એટલે તમારા અંતઃકરણની શુદ્ધતા વધશે. નિર્દોષ અંતઃકરણ બનશે. અશુદ્ધ અંતઃકરણ દોષિત અંતઃકરણ છે. શુદ્ધ અંતઃકરણ નિર્દોષ અંતઃકરણ છે. ધ્યાયતો ઈશ્વરાન પુંસા ભક્તિસ્તેષુ ઉપજાયતે ભક્ત્યાત સંજાયતે મોક્ષા મોક્ષાત શુદ્ધો કામાત ક્રોધો વિજાયતે મોક્ષાત શુદ્ધો વિજાયતે. બહુ સુંદર છે. આ લાઈનમાં બેસો તો આપણને પરફેક્ટ જ થવાનું છે. આ લાઈનમાં બેસો તો આપણ પરફેક્ટ જ થવાનું છે. ક્રોધથી અંતઃકરણ અશુદ્ધ થાય છે, મોક્ષેચ્છાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. ક્રોધાત ભવતિ સમોહા સમોહ જન્મે છે ક્રોધથી. તો અહીંયા શું કરીએ? શુદ્ધાત ભવતિ વિવેકઃ. ધ્યાયતો ઈશ્વરાન પુંસા ભક્તિસ્તેષુ ઉપજાયતે ભક્ત્યાત સંજાયતે મોક્ષા મોક્ષાત શુદ્ધો વિજાયતે શુદ્ધાત ભવતિ વિવેકઃ. તમને સમોહ થઈ જાય. સમોહનો અર્થ જ આપણે એવો કર્યો તો કે વિવેક જ્ઞાનનો અભાવ. અને અહીંયા તમને એક વખત ઈશ્વરનું ધ્યાન થયું
એટલે ભક્તિ થશે 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 ને થશે જ ઈશ્વરનો સંગ થઈ જશે. એક વખત ભક્તિ થઈ ગઈ એટલે તમને મુક્ત થવાની ઈચ્છા થશે 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 ને થશે. એક વખત મુક્ત થવાની ઈચ્છા થઈ ગઈ એટલે અંતઃકરણ શુદ્ધ થયા વગર રહે નહીં. કારણ કે મુક્ત થવાની ઈચ્છામાં શાસ્ત્રોનું શ્રવણ આવે, સત્કર્મ આવે, અંતઃકરણ શુદ્ધ થાય. ક્યારેય અંતઃકરણમાં ક્ષોભ નિર્માણ થતો નથી. અંતઃકરણ શુદ્ધ થાય એટલે તમને થોડું જ્ઞાન થાય અને એ જ જ્ઞાનનું નામ છે વિવેક જ્ઞાન. તમારો મોહ નાશ પામે કારણ કે તમને ખબર પડે કે દુનિયામાં સત્ય શું છે. એક વખત સત્ય ખબર પડે, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા ખબર પડે તો તમારો મોહ ઓછો થઈ જાય. અને એટલા જ માટે ગીતા સાંભળ્યા પછી અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે નષ્ટો મોહ. સંમોહ થતો હોય તો અહીંયા મોહનો નાશ થઈ જાય છે. નષ્ટો મોહ. ધ્યાયતો ઈશ્વરાન પુંસા ભક્તિસ્તેષુ ઉપજાયતે ભક્ત્યાત સંજાયતે મોક્ષ મોક્ષાત ભવતિ શુદ્ધતા કામાત ક્રોધો વિજાયતે મોક્ષાત શુદ્ધો વિજાયતે ક્રોધાત ભવતિ સમોહ શુદ્ધો ભવતિ વિવેક. વિવેક જ્ઞાન નિર્માણ થઈ ગયું. પછી શું આવે છે? સ્મૃતિ ભ્રંશાત. અહીંયા શું આવશે? સ્મૃતિર્લબ્ધ્વા. અહીંયા ભ્રંશ થાય છે, અહીંયા પ્રાપ્ત થાય છે. બસ વિચારવા જેવું છે. ખાલી એક જ શબ્દ બદલવાનો પ્રયત્ન કર્યો, વિષયના જગ્યાએ ઈશ્વર મૂકી દીધું. બસ જો કેવી ઉત્થાનની પરાકાષ્ઠા છે. શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન સ્થિત પ્રજ્ઞ પરમોચ્ચ સ્થિતિનું જ્ઞાન કરાવે છે. આ પરમોચ્ચ સ્થિતિ પર પહોંચવા માટે ભગવાને જે ટેકનિક બતાવી છે એમાં ખાલી વિષયની જગ્યાએ ઈશ્વર મૂકો. બહુ સુંદર. નસ્તો મોહ સ્મૃતિર્લબ્ધ્વા. આપણે નથી કહેતા, અર્જુન કહે છે. ગીતા સાંભળ્યા પછી કહે છે અને ખરેખર થઈ ગયું તે કહે છે. એક વખત મોહ નાશ પામે, સમોહ જતો રહે પછી સ્મૃતિ પ્રાપ્ત થઈ જાય. જુઓ આ બેનો પણ ક્રમ છે. અને આ બેનો સંમોહ થાય એટલે સ્મૃતિ નાશ થાય, વિવેક જ્ઞાન થાય એટલે સ્મૃતિ પ્રાપ્ત થાય. કઈ સ્મૃતિ? આત્મ સ્મૃતિ પ્રાપ્ત થાય. હું કોણ છું એનું માણસને ભાન થઈ જાય. એને જ દુનિયામાં કહેવામાં આવે છે ધ્રુવ સ્મૃતિ. ધ્રુવ સ્મૃતિ એટલે ક્યારેય હલે ના, ક્યારેય પતન ના થાય. એક વખત ધ્રુવ સ્મૃતિ પ્રાપ્ત થઈ જાય, દુનિયાની બીજી કોઈ સ્મૃતિનો એની સામે નંબર ના લાગે. હલે ના, અવિચલ સ્મૃતિ. ધ્યાયતો વિષયાન પુંસા ધ્યાયતો ઈશ્વરાન પુંસા સંગાસ્તેષુ ઉપજાયતે ભક્ત્યાસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામો ભક્ત્યાત સંજાયતે મોક્ષ કામાત ક્રોધો વિજાયતે મોક્ષાત શુદ્ધો વિજાયતે ક્રોધાત ભવતિ સમોહ શુદ્ધો ભવતિ વિવેક સમોહાત સ્મૃતિ વિભ્રમ વિવેકાત સ્મૃતિર્લબ્ધ્વા. સ્મૃતિ પ્રાપ્ત થઈ જાય છે. પણ અહીંયા સ્મૃતિ જવાથી બુદ્ધિ નાશ થાય છે. અહીંયા પણ ભગવાન કહે છે શું થાય છે? અહીંયા પરા બુદ્ધિ પ્રાપ્ત થાય છે. સમજ માણસને સૂક્ષ્મ વિષયોને સમજવાની પાકી થઈ જાય છે. પરા બુદ્ધિ પ્રાપ્ત થાય છે. એને દુનિયામાં ઈશ્વર સિવાય કંઈ દેખાતું જ નથી. એ જે જુએ તેમાં ઈશ્વર જ હોય છે. પરા બુદ્ધિ કંઈ જ ના દેખાય.
એટલા માટે અહીંયા આવ્યું પ્રણશ્યતિ, અહીંયા આવ્યું પૂર્ણતા. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશા, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશા, સ્મૃતિર લબ્ધ્વા પડા બુદ્ધિ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, પરા બુદ્ધિ પૂર્ણતા. પૂર્ણતાનો અર્થ જ છે સ્થિત પ્રજ્ઞતા, પ્રાપ્ત થઈ જાય છે. ઉત્થાનની અંતિમ સ્થિતિ ઉપર માણસ પહોંચી જાય છે, પરાકાષ્ઠાની પતનની અંતિમ સ્થિતિ ઉપર માણસ બંને સ્થિતિઓ આપણે વિચારવી. આ તો માણસ વિચારશીલ પ્રાણી છે એટલે વિચારવું જોઈએ કે ભગવાને આપણને આ શા માટે કીધું. ગઈ વખત આપણે જોયું હતું કે આ કહેવા પાછળનો ભગવાનનો ઉદ્દેશ કઈ વિશેષ પણ છે. તો વિશેષ શું છે? વિશેષ આ છે. આખું કહેવા પાછળનો વિશેષ ઉદ્દેશ ભગવાનનો આ છે કે માણસ જીવનની અંદર ગીતા વાંચતા વાંચતા વિચારવો જોઈએ કે વિષયકારીને ક્યારેક ત્યાં ઈશ્વર માત્ર વિષયકારો અને ઈશ્વર મૂકો તો પતનનો ક્રમ ઉત્થાનનો ક્રમ બની જાય છે. બહુ જ વિચારવા જેવી વાત. પણ એ વાત પણ સમજવી જોઈએ, પતનથી આત્માનું કંઈ જ બગડતું નથી. પતનથી આત્મા ક્યારેય દુખી થતો નથી. પતન આત્માને સ્પર્શતું પણ નથી. તો પછી મૂકો ને પૂળો આપણે એ બધું શા માટે વિચારવાનું? અરે ભાઈ, પતન આત્માને સ્પર્શતું નથી, આત્માને ક્યારેય દુખી કરી શકતું નહીં, આત્માનું કોઈ નુકસાન કે આત્માને કશું બગાડી શકતું નથી. પરંતુ આપણી સમજ હું આત્મા છું એવી નથી. આપણી સમજ હું શરીર છું, હું શેઠ છું, હું ભણેલો છું, હું પૈસાવાળો છું, હું ગરીબ છું, હું અભણ છું. આ છે આપણે હજારો ઉપાધિઓ લઈને એ ઉપાધિ હું છું એવું સમજી બેઠા છે. અને એટલા માટે આ પતનની પરાકાષ્ઠા સમજવી પડે. અને આ દુનિયામાં ઉપાધિને હું માનવા વાળા પ્રત્યેક માણસને પતનની પરાકાષ્ઠા નુકસાન કરશે અને કરશે, દુખી કરશે અને કરશે. અને માનવનો સ્વભાવતઃ એક સ્વભાવ છે સુખી થવાનો, આમાં દુખી થવાનો જ છે માણસ. તો આપણે વિચારવું પડે, કારણ કે આપણે ઉપાધિથી હું શરીર છું એવું માનીએ છીએ, અને હું આત્મા જો એવું માણસ માનવા લાગ્યો તો માણસ અહીંયા જ પહોંચી ગયો. આ કોઈ વાત જ રહેતી નથી. ત્યાં સુધી તો વિચારવું પડે. આ જગતમાં રહેશું, ઉપાધિ રહેશે ત્યાં સુધી વિષયો રહેવાના જ. વિષયો બળવાન છે કારણ કે ભગવાને બનાવ્યા છે. વિષયો સામે હું લડી શકતો નથી, વિષયો સામે હું ટકી શકતો નથી, વિષયોનો હું સામનો કરી શકતો નથી. તો પછી વિષયનું ધ્યાન થાય જ છે. અને થોડોક વિચાર કરો કે જો વિષયનું ધ્યાન ના કરો તો વ્યવહારમાં કોઈ મજા ના આવે, જીવન જ ના કહેવાય. અરે તમે કહેશો કે બે વાત શું બોલો છો, પણ તમે આ સાંભળીને લોજિક તો ચલાવશો. તમે કોઈ પણ વિષયને રસપૂર્વક ના જુઓ, કોઈ પણ વિષયમાં કાચા સુખની આશા ના રાખો, અને કોઈ પણ વિષયને તમે ધ્યાન ના કરો તો દુનિયામાં તમને જીવવા જેવું લાગે જ નહીં, વ્યવહાર જ ના ચાલે. તો પ્રશ્ન આપણને એવો ઊભો થાય કે શું આ યાત્રામાંથી બચવા માટેનો કોઈ ઉપાય નથી? છે ને આ ઉપાય, અને આ ઉપાય આપણને અઘરો લાગે છે. તો કરવું શું? વિષયનું ધ્યાન ક્યારેય તાળી શકાય નહીં. અને જો તારવા જાવ તો વ્યવહાર જ ના થાય, અને વ્યવહાર જ ના થાય તો તેને જીવન જ ના કહેવાય. તો તેનો ઉપાય શું? હજુ એક રસ્તો છે, હજુ એક રસ્તો. જો 62-63 માં શ્લોકના અંતિમ ચરણમાં આપણે વિચારી લીધું છે. આ પંક્તિઓ ભગવાને બતાવી છે. જો આ પંક્તિ કરવી, આ તો કોઈને બી નુકસાન કરતા છે, દુખી કરતા છે, કારણ કે આપણે બધા ઉપાધિમાં હું શરીર માનવા વાળા છે, અને આ હું આત્મા છું માનવા વાળા છે. તો આપણે આ ઉપાધિમાંથી બચવા માટે વિષયની જગ્યાએ ઈશ્વર કરી દેવાનું. પરંતુ દુનિયાનો કોઈ માણસ આ કરી શકતો નથી. તો બધા નરસિંહ મહેતા બની જાય, સતયુગ ફરી પાછો આવી જાય. પણ આ કરવાનું એટલું મુશ્કેલ છે જેટલું આ કરવાનું સહેલું છે. અને સહેલો રસ્તો માણસ જલ્દી અપનાવે. આ થતું નથી
અને આ નીકળતું નથી. વિષયનું ધ્યાન તો થઈ જ જવાનું છે. અને વિષયનું ધ્યાન ના કરીએ તો જીવનના વ્યવહારોમાં કોઈ જીવન જ આપણને જીવન ના લાગે. પેડા ખાધા પછી પેડાને યાદ ના કરીએ, કોઈ મૂવી જોયા પછી મૂવીને યાદ ના કરીએ. ભૂલી જવું જોઈએ. તો જીવન વ્યવહાર ના લાગે. તો કરવાનું શું, ઉપાય શું? હજુ એક રસ્તો છે, ભગવાનને ખબર છે. એ રસ્તો એવો છે, શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન કહેવાનામાં છે કે એ રસ્તો એવો છે જે હવે ભગવાન કહેવાના છે. વિષય રાખવાનો પણ રસ નહીં રાખવાનો વિષયમાં, અને છતાંય વ્યવહાર પાવરફુલ થાય, અને છતાંય જીવન મધુર લાગે. આપણો પ્રશ્ન શું છે કે ભાઈ વિષયનું ધ્યાન ના કરીએ, એટલે કે વિષયમાં રસ ના રાખીએ તો વ્યવહાર બરાબર ના થાય, જીવન જીવન જેવું લાગે જ ના. અને ભગવાનને આ ખબર હતી કે માણસ આ 5000 વર્ષ પછી પ્રશ્ન ઉઠાવશે, એટલે ભગવાન શું કહેવા માંગે છે? હવે ભગવાન 64મા શ્લોકમાં કહેવાના છે. શું કહેવાના છે? તું વિષય પણ રાખ, પણ વિષયમાંથી રસ કર, વિષયનું ધ્યાન ના કર. આપણો પ્રશ્ન છે કે ધ્યાન ના કરીએ તો જીવન જીવન જેવું લાગે જ ના, તો જીવવાનું શું કામ છે? તો ભગવાન એવું કહે છે કે વિષય રાખ, ધ્યાન ના રાખ, છતાંય પણ વ્યવહાર સારો થશે તારો, અને જીવન સારું થશે તારું, એકદમ મધુર જીવન થશે, મીઠો વ્યવહાર થશે. એ કેવી રીતે? તો ભગવાન હવે પછીના શ્લોકમાં કહેવાના છે કે વિષય રાખીને ધ્યાન નહીં કરવાનું, છતાં જીવન વ્યવહાર મજબૂત, સુંદર, મધુર કેવી રીતે થાય એ વાત ભગવાન સમજાવવાના છે 64મા શ્લોકમાં. આવતા સોમવારે આવશું, આપણે જોશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.